ઇલેક્ટ્રિક બેલ એ ઇલેક્ટ્રોમેગ્નેટના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ઇલેક્ટ્રિક બેલ એ ઇલેક્ટ્રોમેગ્નેટ બેલ નરમ લોખંડની પટ્ટી અને સંપર્ક માટેના સ્ક્રૂનો બનેલો હોય છે. નરમ લોખંડની પટ્ટી એ નાની હથોડી જેવું કાર્ય કરે છે. ઇલેક્ટ્રિક બેલની રચના આકૃતિમાં દર્શાવી છે. પરિપથમાં મૂકેલ સ્વિચ ચાલુ કરતા વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોમેગ્નેટ નરમ લોખંડની પટ્ટી સંપર્કમાં રહેલ સ્ક્રૂમાંથી પસાર થઈ બેટરીમાં પાછો આવે છે. ઇલેક્ટ્રોમેગ્નેટમાંથી પ્રવાહ પસાર થતા તે ચુંબક તરીકે વર્તે છે અને તે લોખંડની પટ્ટીને આકર્ષે છે. લોખંડની પટ્ટી સ્થિતિસ્થાપક હોવાથી તે બેલ સાથે અથડાય છે. આ જ સમયે પટ્ટીનો સ્ક્રૂ સાથેનો સંપર્ક તૂટી જાય છે અને ઇલેક્ટ્રોમેગ્નેટમાં વહેતો પ્રવાહ અટકી પડે છે. લોખંડની પટ્ટી પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી સ્ક્રૂ સાથે સંપર્કમાં આવે છે અને વળી પાછો ઇલેક્ટ્રોમેગ્નેટમાં પ્રવાહ પસાર થાય છે. આ ઘટના 1 સેકન્ડમાં અનેકવાર પુનરાવર્તિત થાય છે અને હથોડી અનેકવાર બેલ સાથે અથડાય છે. પરિણામે બેલ રણકે છે. જ્યાં સુધી પરિપથમાં સ્વિચ બંધ કરવામાં ન આવે ત્યાં સુધી બેલ રણકતો રહે છે. ઇલેક્ટ્રિક બેલનો ઉપયોગ સ્કૂલમાં, ઘરમાં, ટેલિફોનમાં સિક્યુરિટી સિસ્ટમ, ફાયર અલાર્મ વગેરેમાં થાય છે.